રાજકોટમાં ક્રિકેટ સ્ટેડિયમ પર ટિકિટ બારી પર લોકોનો ટ્રાફિક જામ જોવા મળ્યો। રિપોર્ટર દ્વારા જાણવામાં આવ્યું તો દર્શકોનું એવું કહેવું છે કે જે 120 રૂપિયાવાળી ટિકિટ છે તે બંધ કરી અને 450 રૂપિયાવાળી ટિકિટ ચાલુ કરી છે। તેને લઈ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે। મારું નામ યુવરાજ સોલંકી છે સર। અમે મેચ જોવા આવ્યા છીએ છોકરાઓ સાથે। આજે રવિવાર હતો તો અમને એમ થયું કે ટેસ્ટ મેચ સારો આમ તો હવે બે સારી ટીમો રમે છે તો છોકરાઓને લાભ મળે, પણ અહીંયા આવ્યા તો એકદમ કેઓસનો માહોલ છે। 120 રૂપીસવાળી ટિકિટ તદ્દન બંધ કરીને 450 રૂપિયાની ટિકિટ વેચે છે। તો હવે એ આટલું બધું કેઓસ, એક તો એ 2 કલાક લાઇનમાં ઊભા રહ્યા અને પછી એમ કીધું કે 120વાળી ટિકિટ જ નથી અને 450 રૂપિયા સીધી ટિકિટના છે। તો હવે આમાં શું કરવું અમારે? મારો કહેવાનો મતલબ એમ છે કે આટલી આ વ્યવસ્થા ન હોવી જોઈએ। તમને ખબર છે કે રાજકોટ સિટી છે, અહીંયા માણસો રંગીલા છે, માણસો મેચ જોવા આવે જ છે, તો વ્યવસ્થા સારી રાખવી જોઈએ। અને આટલી કેઓસનો જે બે જ બારી છે ને તમે આમ જોઈ શકો છો કે કેટલા માણસો છે। આટલી આ વ્યવસ્થા BCCI તરફથી અમને નહોતું લગતું કે થઈ શકે। બરોબર, આજે અમારો રવિવારનો દિવસ પણ બગડ્યો, મેચ પણ જોવા નથી મળ્યો અને હવે જોઈ લંચ પછી કેવી હાલત થશે। આપને ટિકિટ મળી નથી મળી સાહેબ।